સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને પાયલ ગોટી કેસને લઈ ગૃહ વિભાગનો આ સૌથી મોટો જવાબ સામે આવ્યો છે। થોડા દિવસ પહેલા અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમર દ્વારા ગૃહ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો હતો અને આ પત્રના જવાબમાં ગૃહ વિભાગે જવાબ પણ આપ્યો છે અને જવાબમાં લખ્યું છે કે દુર્વ્યવહાર બદલ 3 પોલીસ અધિકારીઓને ફરમાન પણ આપવામાં આવ્યું છે। 3 પોલીસ અધિકારીઓ સામે પણ મોટી કાર્યવાહી થઈ શકે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે। જે 3 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, આ બદલીથી સંતુષ્ટ નહીં થઈ અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમરે ગૃહ વિભાગને પત્ર લખ્યો હતો। કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય સહિતના અનેક નેતાઓને અમરેલીના એસપી સંજય ખરાત સહિતના પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ કરી હતી। સાથે જ જ્યારે આ પત્રના જવાબમાં ગૃહ વિભાગે એક સૌથી મોટો જવાબ આપ્યો છે અને જવાબની અંદર ગૃહ વિભાગે પોલીસની ભૂલ હોવાનો પણ લેખિતમાં સ્વીકાર કર્યો છે। આ સૌથી મોટા સમાચાર અમરેલી પાયલ ગોટી લેટરકાંડને લઈને અત્યારે સામે આવી રહ્યા છે। આ ગૃહ વિભાગની સૌથી મોટી કામગીરી કહી શકાય, કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી આ પાયલ ગોટી લેટરકાંડ એ ચર્ચામાં હતો અને તેને લઈ એસએમસીના વડા નીલપ્રીત રાયને પણ આની તપાસ સોંપવામાં આવી હતી। તપાસના ભાગરૂપે તેમને રાજ્યના ડીજીપી વિકાસ સહાયને આ સમગ્ર ઘટનાની માહિતી પણ આપી હતી। ત્યારબાદ હવે ગૃહ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને ગૃહ વિભાગે આ લેટરનો લેખિતમાં જવાબ આપતા સ્વીકાર પણ કર્યો છે કે અમરેલી પોલીસની આ નિષ્ક્રિય કામગીરી